नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमोद्वैत तत्त्वाय मुक्तिप्रदाय नमो सद्गुरुः सर्वदा सर्वहिताय नमो सद्गुरुः सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालक प्रहर्ता त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं त्वमेकं विभुः सर्वदा शान्तिरूपम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः नमामि सद्गुरुं देवं शक्तिः धीश परात् परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तात मिले पुनि मात मिले सुत भ्रात मिले युवती सुखदाई राज मिले गज बाज मिले सब साज मिले वन वांछित पाई लोक मिले पर लोक मिले सुर लोक मिले और वैकुंठ जाई लोक मिले पर लोक मिले सुर लोक मिले और वैकुंठ जाई सुंदर और मिले सब ही सुख संत समागम दुर्लभ भाई सुंदर और मिले सब ही सुख संत समागम दुर्लभ भाई। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब, परम वंदनीय धर्माधिकारी साहेबों, भक्त मंडल, साधक वृंद, वडील महोदयों, श्रद्धावान मातृशक्ति भाईओ बहनों, આજના પ્રસંગની ચર્ચા અમારા પૂર્વ વક્તાઓ સાંગોપાંગ રૂપમાં કરતા ગયા અને એ ન કરતા ગયા તો પણ આપને બધાને જાણ છે અને ઘણા સમયથી હતી
આ તો 13મું 14મું દિવસ હશે ને, ત્યારથી બધાને જાણ તો છે જ. 14માં હવે પરમધામ ચાલ્યા ગયા, સતલોકવાસી થઈ ગયા, આપણે વચ્ચે નથી રહ્યા. એક સિંહાસન ચડચેલે સિંહાસન ચડીને ચાલ્યા ગયા. આ બધી વાતો થઈ. અને મારો મતો જુદો પડે છે એનાથી. હું નથી માનતો કે અલખાદાસ સાહેબ ચાલ્યા ગયા છે. અમારા શાસ્ત્રમાં વર્ણન છે, જે કોઈ સુરત શબ્દનું સાધક હોય અને રાત દિવસ પરમાત્મા સદગુણના ચિંતનમાં રહેતો હોય, જેને પોતાની સુરતાની ડોર પરમાત્માના ધુરઘર સુધી જોડેલી હોય, જગતમાંથી તાંતણા ખેંચી લીધા હોય અને જગતના જગદીશ સાથે જોડી દીધા હોય, એ માણસ માટે એમ કહેવામાં આવે છે કે એ ક્યારેય નાશ પામતો નથી. શરીર એનું ચાલ્યો જાય, કારણ કે શરીર એ પંચતત્વનું છે. શરીર ખોળિયો ચાલ્યો જાય, પણ એનું દિવ્ય આત્મા ક્યાંય ચાલ્યો જતો નથી. એ દિવ્ય આત્મા અત્યંત ચેતન્ય શક્તિનો પ્રભાવિક ભાવ થઈ, ઝળહળતો થઈ અને આકાશ મંડળમાં તમારા મારા બધાના ઉપર ગમન કરતો હોય. પરમાત્માના દિવ્ય ચેતન ધામમાંથી ચેતન આકર્ષિત કરી અને આવી દિવ્ય મૂર્તિઓ તમારા મારા ઉપર ચેતનની વરસાદ કરતા હોય. શું કામ કરતા હોય? કે એણે ઘણાને ઉપદેશ આપ્યા હોય, ઘણાને નામ આપ્યા હોય, ઘણાને મોક્ષ માટેના એને ભાવ દેખાડ્યા હોય કે આ સદગુરુ કબીર સાહેબના માર્ગે તમે આવો અને આ મારો આપેલો શબ્દ તમે સાધનામાં નિત રહો તો તમને પરમાત્માની ઝાંકી થશે થશે ને થશે, આ વચન આપ્યા હોય. તો જ્યાં સુધી એ મહાપુરુષનો વચન પૂરો ન થાય, જેને જેને એને નામ અને શબ્દ સાથે જોડ્યા હોય, એ જોડેલાનો જ્યાં સુધી ઉદ્ધાર ન થાય ત્યાં સુધી એ ચેતન શક્તિ બોધમય આત્મા એ ક્યારેય ક્યાંય જઈ શકતો નથી. એ અશરીરી શરીર વિનાનું બધું ફરતો હોય ચારે બાજુ. અત્યારે તમારી મારી આ બધાની હાજરીમાં એ મહાપુરુષ ગમે ત્યાં હશે, ગમે તે કોઈ પણ ખૂણામાં બેઠા હશે અને તમને મને જોતા રહ્યા હશે અને વારે વારે પરમાત્મા પાસે પ્રાર્થના કરીને દિગંતમાંથી, મહાપુરુષના દિગંતમાંથી જ્ઞાન વૈરાગના પોટકા બાંધી બાંધી અને તમારા મારા પર વરસાદ કરતા રહ્યા છે, કરતા રહેશે જ્યાં સુધી એના ભક્તો, એના સેવકો પરમાત્માના પંથ પર ચઢી અને પરમાત્માના ધામ સુધી ન પહોંચે ત્યાં સુધી આવા ગુરુની જવાબદારી હોય છે, એ ક્યાંય જઈ શકે નહીં. રામકૃષ્ણ પરમહંસને જ્યારે સમય આવી ગયો ત્યારે ધર્મરાજાએ યમરાજાને વાત કરી, જાઓ મૃત્યુલોકનો નિયમ છે, એક શ્વાસા વધારે કોઈ લઈ શકે નહીં. એની શ્વાસા પૂરી થઈ ગઈ, લઈ આવો. યમરાજાએ પોતાના દૂત ન મોકલ્યા, જાઓ. યમરાજાના દૂતો આવ્યા. રામકૃષ્ણ પરમહંસ બિરાજમાન હતા, એના શરીરમાં પ્રવેશ કરવા ગયા. અમારા દિવ્ય મહાપુરુષો મૃત્યુલોકમાં નજર ઓછી રાખે અને ગગનમંડળના અંદરમાં નજર વધારે રાખતા હોય. ગગનમંડળની નજરને એના નજરમાં ખબર પડી કે યમદૂતના ટોળા મારી બાજુ આવે છે, એટલે એને દેહને અંદરથી પોતાના આત્માને વિદેહ દશામાં લઈ ગઈ, દશામાં છોડી દીધો. દેહમાંથી વિદેહમાં ચાલ્યા ગયા, જળમાંથી ચેતનમાં ચાલ્યા ગયા, 9માંથી 10માં ચાલ્યા ગયા. જો 9માંથી 10માં જવાનું તમને મને આવડે તો ભાગશાળી, જો તમને મને જળમાંથી ચેતનમાં જતા આવડે તો તમે ભાગશાળી, જો તમને મને એ રીતે પરમાત્માના ચિંતનમાં એની ડોર સાથે પોતાની જાતને જોડાઈને અગમમાં ચાલ્યા જવાની કળા આવડી જાય તો ભાગશાળી, ભાગશાળી, ભાગશાળી. એ કળા આવડવી જોઈએ. ઘણાને આવડે પણ છે, મારી જાણમાં છે. એને ખબર પડી એમના દૂતો આવે છે એટલે આ દેહમાંથી પોતાના આત્માને વિદેહ દશામાં, સુરતાને 9માંથી કાઢી 10માં લઈ ગયા. 10માં જ્યાં મોત નથી, કાળ નથી, કર્મ નથી ને માયા નથી. આ જીવના 4 શત્રુ છે, કાળ, કર્મ, માયા અને મોત. એ ચારે 4 શત્રુ મૃત્યુલોકમાં છે, એનો અડ્ડો છે મૃત્યુલોકમાં. મૃત્યુલોકમાં એનું રાજ પણ છે. પણ ત્યાં 10મા દરવાજામાં ગયા પછી, એ નિજ મહેલમાં ગયા પછી ત્યાં તો પરમ પુરુષ સદગુરુનો માનસરોવરનું સરોવર ભરેલો છે દિવ્ય ચેતનનું. એમાં સ્નાન કરીને કાગળ હંસ થતા જાય, ઉડતા જાય, નામનું આહાર લેતા જાય, એમાં ચાલ્યા જાય. મહાત્માઓ કાયમ માટે રાત્રિના ટાઈમમાં એ દેહમાં નથી રહેતા. રાત્રિના ટાઈમમાં દુનિયા જ્યારે સોતી હોય ત્યારે એ જાગતા હોય. દુનિયા માટે રાત પડી હોય ત્યારે એના માટે દિવસ ઉગ્યો હોય.
અને દિવસ ઉગ્યો એટલે સીધા એ 10મા દરવાજે જઈ અને ત્યાં ઝળહળતા જ્યોતિના સ્વરૂપમાં, ઝળહળતા ચૈતન્યમાં, રીમઝીમ બરસતા નૂરમાં પલળે અને પલળીને પરમાનંદની મસ્તી લઈને પછી પાછા આવીને આ જગતના મળદાઓને બધાને ચેતન કરવા માટે જાઓ ભલો થાય, જાઓ ભલો થાય, જાઓ ભલો થાય. આવી કક્ષાનો માણસ ચાલ્યો કેમ જાય? રામકૃષ્ણ ખબર પડે કે યમદૂત આવે છે એટલે ચાલ્યા જાય. યમનો દૂત દેહમાં આંટા મારી મારીને મરી જાય. યમનો દૂત જ્યારે તમને મને લેવા આવે ને ત્યારે દેહમાં જ ઉતરે સીધો. શું કામ? કે આ જીવાત્મા દેહના 9 ખાડા છે ને, 9 દરવાજાઓના, આ 9 દરવાજાના 9 ખાડામાં જ ક્યાંય ક્યાંય ચટણી ચાટતો હોય, ક્યાંય કીચડમાં પડ્યો હોય, ક્યાંય અગ્નિઓ સળગતો હોય. કામાદિક, ક્રોધાદિક, લોભાદિક, મોહાદિકના પ્રપંચના અંદરમાં જીવ સુખી નથી હોતો. ક્યાંક કામનના ભોગમાં એ મળી જતો હોય, પકડી લે. ક્યાંક ક્રોધ કરતો મળી જતો હોય, ક્યાંક ભોગ કરતો મળી જતો હોય, ક્યાંક પ્રપંચ કરતો મળી જતો હોય. 6 જાતના રસમાં ક્યાંક ક્યાંક રસીબૂ થયેલો હોય, યમરાજા પકડી લે. ગાય જંગલમાં જાય એટલે સિંહને કંઈ ગાયને શોધવી ન પડે. જંગલમાં ગાય જાય એટલે તરત જાણે કે જંગલમાં ક્યાંય ઘાસ ચરતી હશે એટલે સિંહને મારી નાખે. એમ સિંહનું સિંહ યમરાજા તમને મને આ દેહના જંગલમાં ભટકતા ભટકતા 9 દરવાજાના ખાડામાં ગમે ત્યાં પકડીને પછી લઈ જાય. પણ અમારા મહાત્માઓ ખાડામાંથી ક્યારે નીકળી ગયા હોય. ખાડામાં તમને મને ન પડવા દે, પોતે ખાડામાં પડતા હશે. આવા દિવ્ય મહાપુરુષો પોતે માયાના પ્રપંચના ખાડામાં નથી પડતા. એ તમારા મારા જેવા પ્રપંચીઓને એ ખાડામાંથી કાઢવા માટે સદગુરુ મહારાજનું શિવ્ય અને દિવ્ય એ પરવાનું લઈને આવતા હોય. એ પરવાનું જોતા હોય તમે કાળ અને યમરાજા ભાગી જાય. પરવાનું એટલે યમરાજાનું મોત. પરવાનું એટલે સાધકનું જીવન. સદગુરુ જ્યારે પાન પરવાનું આપી દે એટલે તમારી જિંદગાની અંદરમાં તમને સાચો જીવન મળી ગયો. હવે કાળકમની ડોર તમારી સાથે લેવા દેવા નહીં. યમરાજાના દૂતો ફેલ થઈ ગયા. ધર્મરાજા કે શું થયો? કે મહારાજ મારા દૂતો ગયા પણ એ ખોડિયામાં તો જીવ છે જ નહીં, એમાં જીવાત્મા નથી. ક્યાંથી હોય? એ તો રાત્રિના ટાઈમમાં ગમે ત્યારે અધર્મ ચાલ્યા જાય, ખોડિયો પડ્યો રહે. અધરમાં જઈને પરમાત્માનું ચેતનને પીવે, પરમાત્માની ખુમારીમાં પલળે, પરમાત્માના દિવ્ય આનંદના અંદરમાં વિહરે અને દિવ્યતાની ખૂબ લહેરો અંદરમાં, આનંદની લહેરો અંદરમાં આનંદ કરતા હોય. સવારમાં જ્યારે દુનિયા જાગવાની હોય ત્યારે પાછા આવી જાય. ધર્મરાજા બોલ્યા યમરાજ તુમ જાઓ. યમરાજા પણ અઠવાડિયા સુધી ખોડિયા મરાયા પડે. દાદુ તો આકાશ મંડળમાં, પરમાનંદમાં, ગગનની ગુફામાં, ગેબના ચાંદનામાં, પરમાનંદમાં, મસ્તીમાં. યમરાજા બોલ્યા ધર્મરાજ વારે વારે હેરાન ન કરશો, એ છે જ નહીં ત્યાં. દિવસના ટાઈમમાં ત્યારે એ પોતાના શિષ્યોને બોધ આપતા હતા, સાધનાની બધી વિગતો આપતા હતા. સુરત શબ્દના મેળની અંદરમાં જે તત્વ ઝરતો હોય એ તત્વના ઝરતાને એને જ્યારે સાક્ષી આપતા હતા એ ટાઈમમાં ધર્મરાજા પોતા આવ્યા, હાથ જોડ્યા. મહારાજ મૃત્યુલોકનો નિયમ છે, શ્વાસા પૂરી થઈ જાય પછી અહીંયા 1 સેકન્ડ માટે કોઈ જીવ રહી શકતો નથી. આપને તો 6 મહિના ઉપર ચાલ્યા ગયા, અમારો નિયમ તૂટે છે. આ જગતના અંદરમાં માણસ આવે ત્યારે એક ડગલો વધારાનો ભરી શકતો નથી. તમે 6 મહિનાથી ગાયબ થઈ જાઓ છો અને તમે મળતા નથી. અમને ક્યાં ચાલ્યા જાઓ છો? હવે તમારો સમય આવી ગયો, તમારે આવવું પડે. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા મેં 17 ચેલા બનાવ્યા છે, 13, 14, 15, 16, 17. આ ચેલાઓને મેં નામ આપ્યું છે પરમાત્માને મળવા માટેને. એને મેં સીડી દેખાડી છે, જે સીડીએ ચડીને ગગન મંડળમાં જવાતો હોય. ખંડ પ્રખંડના અંદરમાં ગતિ કરવાની જે યુક્તિ છે એ મેં શીખવાડી છે એને. પણ જ્યાં સુધી ધુર્ગરમાં ન પહોંચી જાય, પારબ્રહ્મ પરમાત્માના માથે શૂન્યના શિખર ઉપર ન પહોંચી જાય ત્યાં સુધી મારી જિમ્મેદારી છે, મારી જવાબદારી છે. એ ગુરુ પોતાના ચેલાઓને જ્યારે કાનમાં ફૂંક મારે તો કાનમાં ફૂંક નથી મારતો. આખી જિંદગી એને જે ભજન કર્યો હોય એ ભજનની ગોળી મારે છાતીમાં. જે ગળીએ ગળીએ ગુરુ ફરતા હોય તમારે કાનમાં ફૂંક મારી દેતા હોય એ ગુરુ તમને છેતરનારા ઠગનારાઓ છે. પણ આખી જિંદગીમાં ભજન કર્યો હોય એને પાસે તમે જાઓ ને એ જ્યારે ક્યારેક તમારે મહેરબાન થઈ જાય, મહેરબાન થયેલો મહાત્મા એ તમારા કાનમાં નથી પણ એ તમારા છાતીમાંથી ગોળી આર પાર કાઢે શબ્દની, અને શબ્દની ગોળી જેને લાગી એ મર્યો દુનિયા તરફથી, ઓલી બાજુ જીવી ગયો. કબીર સાહેબ કહેતા ધર્મદાસ મેં શબ્દ કી ગોળી મારતા હું,
मैं नाम का तीर मारता हूँ અને મારો મારેલો જે પાછું જીવતો થઈ જાય અર્થાત દુનિયામાં ભળી જાય તો પછી મેં આખી જિંદગી ક્યારેય મારા હાથમાં તીર નહીં લે, હું ફેંકી દઈશ. સંત મહાત્મા આખી જિંદગી જે ભજન કરતા હોય એ ભજનનો પ્રતાપ એના ભક્તને જ્યારે નામ આપતા હોય ત્યારે એ ભજનનો પ્રતાપ પોતાને કરેલો આખો પ્રતાપ ઓલેરમાં ઠાલવી દેતા હોય તો ચમત્કાર થાય, તો જ આત્મામાં પંખ લાગે, તો જ અંદરમાં આનંદ આનંદ ઉભરે અને તો જ એને સ્પ્રિંગ લાગી જાય. અને સંત મહાત્માનો કરેલો ભજન તમારા અંદર પ્રવેશ નહીં કરે, મરદાની જેમ જન્મે એમને પડ્યા રહો તો કાળ કર્મ તમને ક્યારનું ચાવી ગયો હોય, છોડત જ નહીં. मैंने भजन किया है, धर्मराज ने ललकार आ रही, मैंने भजन किया है और भजन के प्रताप से हे धर्मराज मैंने मेरे 17 चेलों को गोली मारी है, परमात्मा के नाम की गोली. दुनिया की गोली हो तो आर पार जाए कि न जाए, પણ પરમાત્માના નામની ગોળી આર પાર ચાલી જાય એવી ગોળી મેં બધાને મારી છે. હવે એને જ્યાં સુધી મેં પરમાત્માના ખોળામાં ન બેસાડી દઉં ત્યાં સુધી હું સાચો ગુરુ નહીં, ત્યાં સુધી ગુનેગાર. એને વિશ્વાસ આપેલો છે કે તમને પરમાત્મા મળશે અને મારી હાજરીમાં પરમાત્મા નહીં મળે, સપનામાં પરમાત્મા મળે એ પરમાત્માને હું નથી માનતો. તું જ્યારે આવશે ત્યારે હું નહીં મળું તમને. આ 17 ચેલાઓને જ્યાં સુધી પરમાત્માના ખોળામાં ન પધરાવી દઉં ત્યાં સુધી રામકૃષ્ણ પરમહંસ દુનિયા છોડીને જાય નહીં. તમારા જે નિયમ હોય તે રાખો તમે. ધર્મરાજ જાણી ગયા કે આ મહાત્મા પરોપકારી છે, એને જગતથી નથી પડી, એને જગતમાંથી કાઢવા માટે પોતાના 17 ચેલાઓને જે પરમાત્માનું દિવ્ય નામ આપ્યો છે, પોતાના ભજનની અત્યાર સુધીની બધી વિધિઓ, પોતાના ભજનની અત્યાર સુધીની બધી સંપત્તિ ખજાનો આ બધાને આપવા માટે આ મહાપુરુષ તૈયાર છે. પણ એમાં યોગ્યતા જોઈએ, થોડી યોગ્યતા આવતી જાય એટલે મને રાતે ધ્યાન કરાવે, સુમરણ કરાવે, ભજન કરાવે, સમાધિમાં બેસાડે, એના બધા ભ્રમ હોય એને ભાંગે, એને બોધ આપે. એ રીતે ગુરુ બધી રીતે શિષ્યને તૈયાર કરતા હોય. કુમાર તો ખાલી એક ટકોર મારીને તમારી ખબર પાડતો હોય કે આ બરાબર છે ઘડો. ગુરુ મહારાજ તો 55 જાતના ટકોર મારતા હોય. कबीर साहब बोले धर्मदास मैं तुमको वो ज्ञान देना चाहता हूँ जिस ज्ञान के मिलने के बाद कोई ज्ञान की जरूरत नहीं होती. એ જ્ઞાન મળી જાય ને સત્ય જ્ઞાન, પછી બીજો જ્ઞાન પાણી ભરે, એ જ્ઞાનમાં તમને આપવા માટે આવ્યો છું. બાંધવગઢના ડુંગરામાં બેજ ગુરુચેલો બેઠેલા એ ટાઈમે જે પડીકા ખોલ્યા છે, કબીર સાહેબે જે ગાંઠ ખોલી છે અને જે આખો નાખો પાથર્યો છે જ્ઞાન વૈરાગ, એ તો અદ્ભુત સાંભળવા જેવો. मैं तुमको वो ज्ञान देने आया हूँ जो ज्ञान फिर कोई ज्ञान की जरूरत नहीं पड़े. તમને મને જ્ઞાન મળી જાય ગુરુને, પછી બીજો જ્ઞાન આવે તો પૂરો થાય તો જ્ઞાન શું કામનો. मैं वो ज्ञान देने को आया हूँ तो उस ज्ञान मिलने के बाद फिर किसी ज्ञान की जरूरत नहीं होती. मैं तुमको वो शिक्षा देने को आया हूँ जिस शिक्षा को प्राप्त करने के बाद में किसी तरह का भ्रम नहीं रहता. नहीं तो एक शिक्षा प्राप्त करो तो बीजी शिक्षाનો ભ્રમ રહે, ત્રીજી જાતનો ભ્રમ આવે, ચોથી જાતનો ભ્રમ આવે. પણ એકવાર મારી શિક્ષામાં આરપાર નીકળી જાય ને ધર્મદાસ, એને કોઈ જાતનો પછી ભ્રમ નથી રહેતો, કોઈ જાતનો સંકેત પ્રાપ્ત કરવાની આવશ્યકતા નહીં, પરિપૂર્ણ થઈ ગયો. જ્ઞાન અદ્ભુત દેવાયો, શિક્ષા તમને અદ્ભુત આપવા માટે આવ્યો છું. મેં તમને એ રૂપની ઝાંકી કરવા માટે આવ્યો છું જે રૂપની ઝાંકી કરવા માટે ઋષિઓ મુનિ મહાત્માઓ પોતાની જાતને ઘસી ગઈ છે ને હજારો જન્મ મરી ગયા તો જે રૂપની ઝાંકી નહીં આવી તે રૂપની ઝાંકી કરાવવા માટે હું આવ્યો છું. आओ तो दिव्य महापुरुष क्या थी मारे भाई. और तुमको कहूँ तो छेले धर्मदास, और तुमको मैं बताता हूँ, मैं तुमको उस नौका में बैठा देता हूँ जो नौका भवसागर से पार नहीं पर अंड पिंड खंड ब्रह्मांड के पार ले जाएगी. मैं तुमको नाम की नौका बैठा गया हूँ. धर्मदास साहब ने हૈયે ધરપત થઈ ગઈ કે આ મહાપુરુષ ગોળી મારશે અને એની ગોળી વાગ્યા પછી આ જગત તરફથી મરી જવું જ પડે, શિષ્યને ઓલી બાજુથી જાગી જવું પડે. એ ઘટના ત્યાં જુનાગઢ નરસિંહ મહેતાને સામે અને બાંધવગઢમાં ધર્મદાસ સાહેબને સામે એ દિવ્ય પડીકો ખુલેલી. તો અમારા શાસ્ત્ર એમ કહે છે તમને જે કોઈ ગુરુ મળ્યા હોય એ ગુરુએ પોતાની જાતને સાધી હોય, એને એ જ્ઞાન પ્રાપ્ત કર્યો હોય કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ જ્ઞાનની જરૂર જ ન પડે. એને એવા ધણીને ધ્યાયા હોય જેને ધ્યાયા પછી બીજી કોઈ સાધનાની આવશ્યકતા ન પડે. એને એવો મર્મ જાણ્યો હોય કે જન્મ જાણ્યા પછી બધી જાતના ભ્રમ ભાંગી જાય. ઘણી જાતના મર્મ એવા હોય છે કે તમારા ભ્રમ નથી માંગતા
और मैं तुमको वो मर्म समझाऊंगा जिस मर्म के बाद धर्मदास कोई भ्रम तेरे अंदर नहीं रहे। वो स्वरूप का दर्शन कराऊंगा जिसका दर्शन करने के लिए ऋषि मुनि महात्मा जिंदगी घस घस के मर गए, फिर भी झपना में ही वो दर्शन नहीं हुआ। जन्म जन्म मुनि जतन कराही अंतराम कहीं आवत नहीं। जन्म जन्म जतन પછી નહીં આવે તમને આની જિંદગીમાં કરાવી દે। કવિ સાહેબ પછી પોલ ખોલી જે તમને સાધના હજારો જન્મની સાધના પરિપૂર્ણ કર્યા પછી પણ નથી મળતી, એ સાધના સંત સદગુરુ મળી થાય એની જિંદગાનીમાં તમારી પૂરી થઈ જાય। हजारों वर्ष की साधना संत सदगुरु मिले तो इसी जिंदगी में पूरी करा देते हैं। पर तुम्हारे वारे वारे जन्म में मरवानू नहीं, पर संत सदगुरु મળે तो सतलोकना धनी पीधेलो महापुरुष મળે तो। मैं सतपुरुष को पी के आया हूँ धर्मदास, इसी जन्म में तेरा सब पूरा हो जाएगा। मीराबाई तो एम कहे एक जन्म में भक्ति करो, भक्ति करता करता लायकात आवे तो बीजा जन्म में नाम મળે, साचो पूरो गुरु મળે। પછી નામની સાધના કરતા કરતા કેટલો જન્મ કાઢો તો ત્રીજી વાર પછી મુક્તિપદની ખબર પડે। મુક્તિપદની ખબર પડ્યા પછી ચોથી જિંદગીમાં નામનું રસાયણ પીવા મળે, આર પાર નીકળે। પણ કબીર સાહેબ કે સાચા સદગુરુ મળી જાય તો ધર્મદાસ 1000 જન્મની સાધના એક જ જન્મમાં પૂરી કરાવી બેડા પાર। પણ એ નામની નૌકામાં બેઠે તો નામની નૌકામાં ધર્મદાસ સાહેબ ને કબીર સાહેબ કહે મેં તમને બેહાડું છું, અને જ્યાં સુધી નામની નૌકામાં ન બેસણો ત્યાં સુધી હું સાચો પૂરો ગુરુ નથી। નામની નૌકામાં ન બેઠે ત્યાં સુધી આર પાર ન જાય ભવસાગરને। ઓલા બધા જે તત્વો છે, બધી સાધનાઓ, બધા કર્મકાંડો, બધી વિધિઓ એ આર છે, નામ છે, પાર છે। દુનિયામાં જેટલા બધા મંત્રો છે આ બધા મંત્રો ક્યારેય કામ નથી કરતા। એક જ નામની ગોળી મારી દો તો એ એકલી નામની ગોળી 18 બ્રહ્માંડને પાર કરતી કરતી સદગુરુ ધર્મના ચરણના તમને લઈ જાય ને ઉપસ્થિત કરે। સાચા સદગુરુએ પોતાની જિંદગીમાં સાધેલો આનંદ તમને આપે તો સાધેલો નામ આપવાથી આ મહામંત્ર તમારા અંદર રાતે તમને સુવા ન દે। મને એક ભાઈ મળ્યા હતા પંજાબમાં, એ કે મહારાજ હું જ્યારે ગાડી હાંકું ને મારે ખેતરે જવા માટે એ પરમાત્માનું ચિંતન કરતા કરતા એ ટાઈમે કોણ જાણે આવો મને એક નશો ચડી જાય કે પછી ગાડી ના હાલે, મારા હાથ અને મારા પગ સ્થિર થઈ જાય, ગાડી મારી બંધ થઈ જાય। પછી ગાડીથી નીચે ઉતરી આજુબાજુ ક્યાં ઝાડો હોય ને એ ઝાડવા નીચે બેઠી અને મારો પરમાત્મા મને યાદ કરે ત્યારે મારે આ દુનિયાની બધી વિધિઓ છૂટી જાય, દુનિયાની પ્રક્રિયાઓ છૂટી જાય, દુનિયા તરફથી જીવ જડ થઈ જાય। ત્યાં જઈને બેઠું અને મને ધ્યાન લાગી જાય પરમાત્માનું। સાચા સદગુરુ જીવને આળસમાં ન પડવા દે। ભગવાન ક્યારે જગાડવા नहीं આવે તમને कि भगत रात का समय हो गया, जग जाओ भाई, मनुष्य जीवन बार बार नहीं मिलता है। अरे ब्रह्मलोक के धने अभी आनंद बरस रहे हैं, आनंद बांट रहे हैं, ब्रह्म मुहूर्त कोई कहवा नहीं आवे, सदगुरु कहवा आवे। ये भगत मैंने મળે જ્યારે જાઉં ત્યારે મને મળે। મારા ગુરુએ કોણ જાણે શું મને પ્યાલો પાવી દીધેલો છે કે એ પ્યાલાને પીધેથી મને કે મહારાજ હું જ્યારે મારે ખેતરે જાઉં ફાર્મ હાઉસ ત્યારે ઘણીવાર એ મારી ગાડી બંધ થઈ જાય, મારા પગ ચાલે જ નહીં, હાથ ચાલે નહીં સ્ટેરિંગ ઉપર, અને પછી તો હું ગાડીને બંધ કરી અને જઈને ઝાડવા નીચે બેસી આવું તો મને એમ થાય કે મારા ગુરુ મને સંભાળે છે કે તું ક્યાં પ્રપંચમાં પડી ગયો છો। પછી કે મેં 2 કલાક ઝાડવા નીચે બેઠો બેઠો મારા ગુરુને મળી લેવું અંતરમાં, ત્યારે મારે એમાં સ્ફૂર્તિ પાછી આવે, ત્યારે હું પાછો ગાડી લઈને પછી ખેતરમાં જાઉં। સાચા ગુરુનો મંત્ર તમારા અંદરમાં ગોળીનું કામ કરે। સાચા ગુરુનો મંત્ર તમારા આત્મામાં પંખ લગાડી દે। સાચા ગુરુનો મંત્ર તમારા આત્માના અંદર સ્પ્રિંગ મારી દે, આઈનો સ્પ્રિંગ છૂટેલો સીધો બ્રહ્મલોકને પાર કરીને સતલોકમાં જાય। નામ એ નામ મોઢાથી બોલો એ નામ નહીં, માળાથી જપો તે નામ નહીં। જે તમારા અંદરમાં એને મેળે કૂદકા મારવા માંડે, તમને જરૂર જ ન હોય સંભાળવાની, એ તમને સંભાળે। સાચો ગુરુ જે નામ આપે ને એ નામ તમને સંભાળે, તમારા નામને સંભાળવાનું નહીં। ઘણા બોલતા હોય અરે ભલા માણસ તમને સાચા ગુરુ મળ્યા છે તો ક્યારેક ધ્યાન ભજનમાં બેઠતા હો તો ઓલે કાકો બેઠવાય નહીં તે દુનિયામાં તમને। એ ભગત કે મારે જંગલમાં જ બેવું છે, જંગલમાં જ કોણ છે, મારી ગાડી બંધ થઈ જાય। પણ આપણે કુરબાન નથી સુરતા નામ ઉપર, આપણે કુરબાન છીએ જગત ઉપર। શરત એ છે તમારા આવા નવા આનંદ કરવા હોય, આવા સાચા સદગુરુના પરસા પાડવા હોય આ જિંદગારીમાં,
તો તમારે નામની દિવ્યતા પર પોતાને કુરબાન કરી દેવું પડે. આપણે બીજાનું કોઈનો આશો ભરોસો નહીં, એક આશરો એક ભરોસો નામનું લે. અરે એ નામના ધણીને સાથે પોતાની જાતને એવી જોડી દે, એક પલક છીન માટે જુદા ન થતો હોય તો એ માલિક તમારી ડગલે પગલે સંભાળ લે. નામ મહાનિજ મંત્ર, નામ હી સેવા પૂજા, જપ તપ તીર્થ નામ. નામ તમને આવડી ગયો તો જપ આવી ગયો, તપ આવી ગયો, તીર્થ આવી ગયો. એ પછી તીર્થ ન કરવા પડે, તમે તીર્થ બની ગયા. પછી તો જેને નામ પ્રગટ થતો અંદરમાં એ પોતે તીર્થ છે. અત્યારે મોટા મોટા તીર્થો છે ને એને કાંઠે મારા મહાત્માઓએ ભજન કરીને ભજનના પ્રતાપથી વાતાવરણ શુદ્ધ બનાવ્યું એટલે તીર્થ બન્યા. તીર્થ કંઈ આકાશમાંથી ન ઉતર્યા, પાતાળમાંથી ઉપર ન આવ્યા. સંતો મહાત્માના ભજનના પ્રતાપથી એને દિવ્યતા દ્વારા આખું વાયુમંડળ શુદ્ધ કર્યું, ત્યાં જ્ઞાન વરસાવ્યું, વૈરાગ જગાડ્યું, શીલ સંતોષના લહેરકા માર્યા. એટલા માટે એ દિવ્ય બન્યું. ત્યાં જવાથી આપણી મનની અવસ્થા, આપણી બુદ્ધિ શુદ્ધ બુદ્ધ થાય. એટલે એ મહાત્માના કરેલા ભજનના પ્રતાપથી મોટા મોટો મંત્ર છે નામ, જે ગુરુ તમને આપ્યો તે. એ નામને પકડીને જ બસ આપણે પરમાત્માના દેશમાં ચાલવા માટેની સીડી પર ચડતા જઈએ, ચડતા જઈએ, ચડતા જઈએ. એ નામ તમને ઠેઠ લઈ જાય, ખોળામાં મૂકી દે, પછી ગુરુ ખુશ. મારા ચેલાઓને જ્યાં સુધી હું પરમાત્માના ધામમાં ન પોગાડું ને ધર્મરાજા, ત્યાં સુધી હું નહીં આવું. તું 6 મહિના કહે છો ને, ભલે 12 મહિના ચાલ્યા જાય, 5 વર્ષ ચાલ્યા જાય, પણ મારા 17 ચેલાઓને એક એકને નંબર બાય નંબર પરમાત્માના ધામ સુધી પહોંચાડવા માટે મારામાં તાકાત છે. એને યોગ્યતા માટે હું મથામણ કરું છું. સાચા સદગુરુ પહેલાં શિષ્યની પરીક્ષા લેતા હતા. યોગ્યતા માટે પરીક્ષા લેતા હતા. પરીક્ષા લેતા લેતા લાગે કે શિષ્ય નામને પચાવવા માટે જરીક યોગ્ય થયો, એ નામને પચાવી લેશે, તો એની લાયકાત જોતા હતા. ઘણા દિવસમાં વૈરાગનું વાતાવરણ સત્સંગમાં એને રવાયા પછી સાચા સદગુરુ એને પછી નામને પચાવવા માટેની તાકાત આપવા માટે એની પરીક્ષા લેતા હતા કે નામને પચાવી શકશે. નામને પચાવવા માટે પાત્રતા જોઈએ. આપણે ખાંડ 20 કિલોનું ખાંડ તૈયાર કર્યો હોય અને બકરી નાખી દે, મરી જાય બકરી. એની પાસે એટલી પાચન શક્તિ ક્યાં છે? ભેંસ પચાવે 20 કિલોનું તમારો ભેંસ પચાવે ખાંડ, બાકી બકરી મરી જાય. એમ નામનું આવો દિવ્ય પાવર છે કે આપણે નથી પચાવી શકતા. એ સાચા સદગુરુએ તમારા અંદરમાં પાત્રતા આપે. એની અંદરમાં પાત્રતા આવશે તો એ નામને પચાવશે. પાત્રતા નહીં આવતો નામ પચેવે છે નહીં. નામની પચવાની શક્તિ તમારામાં આવી જાય એવું લાગે ગુરુ મહારાજને તો તમને નામ આપે. નામ આપ્યા પછી એને પચાવવાની પાત્રતા તમારામાં છે કે નહીં એ જોવા માટે, પાત્રતા જોવા માટે ગુરુ મહારાજ ઘણા દિવસ સુધી તમને સત્સંગમાં રાખે. અને પાત્રતા ક્યાંથી આવે? પાત્રતા આવે ધ્યાનથી. જે ગુરુ મહારાજ દીધેલો ધ્યાન કરતો હોય, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, બધા લખી લખીને મરી ગયા, બોલ બોલીને મરી ગયા, પણ કરવામાં કોઈ તૈયાર નથી. છૂટો મંત્ર છે, દુનિયા બધી જાણે છે આ મંત્રને. નામ મહાનિજ મંત્ર, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુ મહારાજ જે મોઢાથી બોલી ગયા તે મંત્ર, વેદમાં લખેલો મંત્ર નહીં, ભાગવત વાળો મંત્ર નહીં, ગીતાનો મંત્ર નહીં. મંત્ર તો ગુરુ મહારાજ તમને મોઢામાંથી આપી દીધો એ મંત્ર. જાઓ જપના તેરા ભલા હો જાયગા. नाम महानिज मंत्र, नाम ही सेवा पूजा, जब तब तीर्थ नाम, नाम बिन और न दूजा. नाम बैर, नाम प्रीत, नाम कहीं नामी बोले. नाम अजा मेरे साथ, नाम भवबंधन खोले. भवना बंधन खोले तो नाम खोले. नाम अधिक रघुनाथ थे, प्रभु निकट हनुमत कहो. कबीर कृपा थे, नाम को पद परिचय ना भालियो. नामाजी का कबीर साहब ना प्रभाव थी. કબીર સાહેબ પાસેથી મેં નામનો પરચો મેળવ્યો હતી, મને નામનો પરચો ક્યાંય મળ્યો નહીં. તો સાચા સદગુરુ પાત્રતા તમારી તપાસવા માટે તમને સાથે રાખે. ગંગા સતી કહે છે, પાનભાઈ તમારે જો આ જગતમાં ધ્યાન ભજન કરીને પરિપક્વતા પ્રાપ્ત કરવી હોય ને તો ભેદીવાદીને સાથ લેજો. જે 14 લોકનું ભેદ જાણતો હોય ને એ ભેદી. નામનું જપ તમે કરતા રહો પાન બાયરે, રહેવું ભેદીવાદીને
સંગજી જે ભેદ જાણતો હોય 14 બ્રહ્માંડનો, આ દેહમાં વિદેહ ન જાણતો હોય, ઓળખી લીધો હોય, રાત્રિમાં જે ગગનમંડળમાં વિહાર કરતો હોય, એવા ભેદીવાદીને સાથે રહેજો તો તમારે ધ્યાન વધારે નહીં કરવું પડે. ભેદીવાદી જ્યાં બિરાજમાન હોય ત્યાં બધું વાતાવરણ દિવ્ય બનાવી દેતા હોય, એની સુતા સીધી બ્રહ્માંડમાં ચાલી ગઈ હોય. સાચા ગુરુ એને પહેલા સપ્તિ પહેલા પરીક્ષા લે, પરીક્ષા લીધા પછી સાચા ગુરુને લાગે કે આ લાયક બની ગયો છે, ત્યારે સાચા ગુરુએ પછી ગગનમંડળમાં સુરતાને નાદની ઝણકાર સાંભળવા માટેના કાન આપે. 1000 વર્ષ સુધી તપ કરીને મરી જાવ તો તમારી સુરતા નાદ સાંભળી શકશે નહીં. નાદ સાંભળવા માટે નાદનું ભેદ જાણનારા, તમારામાં નાદનું પ્રાકટ્ય કરનારા એવા કારીગર જોઈએ, જેને પોતાની જિંદગાનીમાં નાદમય બનાવી નાદાનુસંધાન કર્યો હોય. જેણે એ નાદાનુસંધાન કરનારો મહાપુરુષ હોય તો એ ભેદવાદી, એ ભેદ જાણતો હોય બધું, એ ભેદવાદીના સંગમાં રહો તો એ જાણે ગુરુજી કે હવે એની ગગનમંડળમાં સુરતા ચડવા માંડી છે. એટલે પછી ગગનમંડળમાં ચડતી સુરતામાં એ ગુરુ મહારાજ નાદ સાંભળવા માટેના કાન ખોલે. એના આ કાનથી નાદ ન સંભળાય. આપણે મથી મરી ગયા હોય તો કરી લેજો, એ કાન ગુરુ ખોલતા હોય. ગગનમંડળના કાન ઉઘાડે, અને કાન ઉઘાડે જ્યારે અમે બરાબર નાદની ઝનકાર આવવા માંડે, નાદની ઝનકાર આવતા મેચમાં જ બધા કર્મ ક્ષીણ થઈ જાય. પછી પૂનમ નહીં કરવી પડે, અને પછી મંગળવાર એટલા નહીં કરવા પડે, એકાદશીઓ કરવાની કોઈ જરૂર નહીં પાપ કાપવા માટે. એકવાર નાની ઝનકાર સુરતા પર વરસી ગઈ તો કરેલા બધા કર્મ સત્યાનાશ. આવો સસ્તો સોદો કેમ જીવનમાં અપનાવતા નથી આપણે, મને સમજાતું નથી. દુનિયાભરની વિધિઓ કરીએ આપણે, મારા પાપ નાશ પામી જાય, મારા કર્મ ક્ષય થઈ જાય, મારા કર્મ ઉદય થઈ જાય, પણ એકવાર તમે આવા ગુરુને મળો જે તમને ગગનમંડળમાં ચઢાવી દે, તો તમારી પરીક્ષા લેતા રહેતા તમારામાં યોગ્યતા ભાળે તો ગગનમંડળની ઝનકાર સાંભળવાનું, નાદ સાંભળવાનું તમને દિવ્ય તત્વ એવા કાન આપે. એ કાનમાં નાની ઝનકાર આવે ને એ જ્યારે દેહમાં ઉતરે એટલે નિષ્પાપ, બધા પાપ ખતમ. પછી ગુરુ જોવો કે એની અંદરમાં નાદની મસ્તીમાં દુનિયાને ભૂલે છે. એ નાદની મસ્તી આવે એટલે ધીરે ધીરે દુનિયાને ભૂલવા જાય, ધીરે ધીરે દુનિયાને ભૂલી જાય. પછી તો નાદના ધણીની જાતી રહે. એમ કરતાં કરતાં ગુરુને લાગે ને બરાબર, તો પછી પરમાત્માને જોવા માટેની ઝાંકી માટે નીતાને ઉઘાડે, નીતાના તાળા ખોલે. નીતામાં તાળા છે કર્મના, સુરતાના તાળા ખોલે, સુરતાની બારી ઉઘાડી અને તમને મને દિવ્ય નાદનું અનુસંધાન કરવા માટેનો મોકો આપે. અને પછી નીતાના તાળા ખોલીને પરમાત્માની ઝાંકી કરવા માટેની દિવ્યતા આપે. અને પછી જ્યારે સુરતા નીતા બે બહેનું ભેગી થઈ ગઈ હોય તો નામની આગેવાનીમાં, નાદની આગેવાનીમાં, નામની આગેવાનીમાં સતલોકનું પ્રિયાણ કરે, પ્રિયાણ કરે. એ ટાઈમ નિશ્ચિત થઈ જાય, કોઈ તત્વ નડતો નથી. પછી આવો દિવ્ય ભાવ આપણા અંદરમાં છે. આવી દિવ્ય ભાવના આવતા 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 જ્યારે જાગૃત થઈ ગયો હોય જીવ, પછી આ જીવને પરમાનંદની મસ્તી આવી જાય. એની મસ્તી એવી તો પછી વેરાઈ જાય, ત્યારે બધું બીખરે કે બીજા બેઠા હોય ને એના પર પણ આનંદ આનંદ વેરાઈ જાય. એટલે મારા સંત કહેતા હતા, આપણા ઘરમાં ભલે 10 માણસો હોય, પણ એક આપણા દાદાને ડોહાને ક્યારેક ક્યારેક આપણે ગુરુદ્વારે મોકલવાનું. ગુરુદ્વારામાં ગુરુજીએ રાતે સાધન કરતા હોય, ભજન કરતા હોય, ગુરુજી પાસે એનું નામ લીધું હોય. આ ગુરુજીએ જ્યારે રાત્રે ભજન કરતા હોય ત્યારે ગુરુદ્વારો સતલોક બની જતો હોય. ગુરુદ્વારો નથી રહેતો, એ ધર્મસ્થાન નહીં રહી જતો. જે ગુરુએ તે ઠેકાણે બેઠીને પરમાત્માની સાથે જાતને જોડે છે, જોડ્યા પછી જાતને પોતે ખેંચીને પરમાત્માને દિવ્યતાને ધરતી પર ઉતારે છે, એ ટાઈમ આખો ગુરુદ્વારો એનો સતલોક થઈ ગયો, કોઈ ફેર નહીં. એમાં ડોહ પછી 15 દી 20 દી મહિનું રહે બાપજીની સાથે. અને એમાં જ્યારે પાવર આવી જાય પાછો, ત્યારે પાછો ઘરે આવીને છોકરાને એ બાપજીની સાથે રહ્યો ત્યારે શું શું જાણ્યું, બાપજીની સાથે રહ્યો ત્યારે શું શું પ્રાપ્ત કર્યું, શું આનંદ માણ્યું, શું પીધું, એ બધું ઘરમાં વાત કરવા ગયો તો ઘર સ્વર્ગ બની જાય. આપણા ઘરમાં કે ડોહાને તૈયાર આવી ગયો, વ્રત થઈ ગયા પછી આપણે ઢીલા પડે કે ભાઈ મારાથી કાંઈ નહીં થાય. હવે મેં તો ઘણા કર્યા તો તમને બંધનવાળા કર્યા ને. તમારા કુટુંબને છૂટો કરો, તમારા કુટુંબને સુગંધવાળો કરો, તમારા કુટુંબમાં સ્વર્ગ વસાવો. એને માટે તમારા ગુરુ જે બિરાજમાન હોય, ચેતન ગુરુ, જે તમારા ગગનમંડળના અંદરમાં સુરતાના તાળા ખોલી દેતા હોય, નીરતાની આંખ ઉગાડી દેતા હોય, નીરતા પરમાત્માને નિરખવા માંડે, સુરતા ઝનકાર સાંભળવા માંડે. આવી સાધનાવાળા ગુરુ, એ ગુરુના દરબારમાં
એના આશ્રમમાં એના સ્થાનમાં મહિનામાં 5 દિવસ 15 એટલા ન હોય તો 5 દિવસ ઓછામાં ઓછા આશ્રમે જાઓ અને જાયને એ પરમાનંદમાં પલળો. એ પરમાનંદમાં પલળીને ઘરે આવો તો એ પરમાનંદ તમારો 6 મહિના સુધી ક્યાંય નાશ નહીં પામે. આ તો ફૂલ જ એવું છે, એને ખીલતા આવડે, કરમાય નહીં. ગુરુ મહારાજનો દી દિલો તમને મને બહુ જ ગુરુ મહારાજ મારા અંદર મેં ખીલાવેલી આંગણવાડી એમાં જે ફૂલ ખીલે હોય એ કરમાતા નથી. જ્યારે સુરતા નિરતા બે સાવચેત થઈ ગયા પરમાનંદમાં, ત્યારે પછી નાદ જે શબ્દમાંથી નીકળ્યો હોય પણ શબ્દની દેખરેખમાં, શબ્દની આગેવાનીમાં સુરતા નિરતા બે શબ્દ આગળ ચાલતા જાય, સુરતા નિરતા બે પાછળ ચાલતી જાય. એ શબ્દના આકર્ષણમાં જાય. જેમ લોખંડને જોઈને ચુંબક લોખંડને ખેંચી લેતો હોય, નાનો કોઈ ખીલો હોય, ખીલ હોય, ચુંબક ખેંચી લેતો હોય, એમ જ્યારે નામ એના પર પ્રભાવ કરે બે ઉપર તો પછી એ જુદા પડી શકતા નથી. પછી તો નામનું આકર્ષણ ખેંચે એને. સુલતાન પર ચઢવાનું નહીં. 10મા દરવાજા ગયા પછી સુલતાને ચડવાય નહીં, મિરતાને ચડવાનું નહીં. એ તો પછી એને આકર્ષણમાં ખેંચીને શબ્દ પોતે લઈ જાય પરમાત્માના ધામમાં. શબ્દમાં આકર્ષણ છે. જેમ ચકલો ઉડતો હોય, પારે ઉડતો હોય જંગલમાં, ઉપર ચાલ્યો જતો હોય, ડીપ મારતો હોય, અને બાજ પક્ષી પકડી લે, પછી બાજ પક્ષી પકડ્યા પછી એની હોશિયારી ન ચાલે, પછી બાજ લઈ જાય ત્યાં જાય, પકડી લીધું ને. એમ જ્યાં સુધી સુરતાન શબ્દને બેયને સુરતાને ઝણકાર નહીં મળી હોય, નિરતાને જ્યારે પરમાત્માને ઝાંકી નહીં મળી હોય, અને એમાંથી જ્યારે બેયને શબ્દ નહીં મળે હોય ત્યાં સુધી એ લપટ ઝપટ કરતી રહેતી હોય. પણ શબ્દ જ્યારે બેયને મળી જાય તો શબ્દ એને પકડી અને આકર્ષણમાં ચુંબકના ક્ષેત્ર આકર્ષણની જેમ પકડીને લઈ જાય પરમાત્માના ધામ સુધી છોડી આવે. આવા ગુરુએ આપણા ભારતમાં થઈને આપણા ભારતને ધન્ય ધન્ય બનાવ્યું છે ભાઈ. આવા ગુરુ આપણી જિંદગાનીમાં હોય તો પછી બીજો કરવાનું કાંઈ રહેતો નથી. પછી એ નામ આપે, નામ બધું આવી ગયું. આવા ગુરુ નહીં મળવાથી મોટી મોટી શક્તિઓ નાશ પામી ગઈ. ઇતિહાસમાં નજર કરજો. આવા દિવ્ય ગુરુ જે નહીં મળી શક્યા હોય, જેને સુરતાના તાળા ખોલતા ન આવડ્યા હોય અને જેને નિરતાની આંખ ઉગાડતા ના આવડી હોય, આવા આંધળા ગુરુ મળ્યા હોય તો આપણે જિંદગાનીમાં કાંઈ ન કરી શકે. ગગનમંડળમાં એના માટે સપના નહીં આવે. મંદોદરી બોલતી હતી, દશાનંદ મેં સંત પાસે જાઉં છું, રાત્રે સંતના આશ્રમમાં ઘણી વાર રહી જાઉં છું. આ બાપજીએ ગગનમંડળના તાળા ઉગાડે છે, ખડ 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 બોલે મારે જ્યારે બેઠું ને. અને આપણે બેઠા હોય ને ગુરુ ક્યારે કૃપાલુ બની ગયા હોય અને જ્યારે તાળા ખોલે તો તમારા અંદર ખડ 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 નંબર બાય નંબર થાય, મારામાં ખડખડાટ થાય છે. દશાનંદ મારી એક વાત માનો, મારા ગુરુજીની પાસે એક વાર તમે ચાલો, એનો આશીર્વાદ લઈ લ્યો, અને મારા ગુરુજી કહે એ રીતે તમે થોડીક જીવનની સાધનામાં સમય કાઢવા જાઓ ને તો 3 લોકો તમારો વાળ વાંકો ન થાય. વાળ વાંકો કરે એવું કોઈ નહીં. આવા સાચા ગુરુ મળી જાય. ગગનમંડળમાં સુરતાના તાળા ઉગાડે, નિરતાને આંખ આપી દે, અને પછી ચુંબકવાળા તાકાતવાળા શબ્દની ઝંકારમાં લઈ આવીને પરિધિમાં ચુંબક ખેંચીને બેને લઈ જાય ઉપર. આવો તમને ક્ષેત્ર મળી જાય ને તો તમારું વાળ વાંકો કરનારું બ્રહ્માંડમાં ન હોય કોઈ. મારા ગુરુ કહેતા હતા, મંદોદરી કહે છે, દશાનંદ મારા ગુરુ કહેતા હતા કે પરમાત્મા તમારે સાવ નજીક છે. એને ક્યાંક તમે તપાસ કરવા ગોતવા જાઓ તો તમારે જે મૂર્ખ કોઈ નહીં. કોઈક ડોંગરામાં, કોઈક નદીના ખોળમાં, ક્યાં દરિયાને કાંઠે, કોઈ ગુફામાં જે પરમાત્માને ગોતવા જાય તે મૂર્ખ. પરમાત્મા તમારી નજીક છે. જે ગોતવા જાય કબીર સામે ન ગમ્યો. હે નજીક પણ દૂર બતાવે, દૂર કી બાત નિરાશી હો. તમારે નજીક છે એને તમારાથી દૂર બતાવનારો એ તમને નિરાશ કરે છે. નિરાશ, આશા ખતમ. હે નજીક પણ દૂર બતાવે, દૂર કી બાત નિરાશી હો. કહે કબીર સુનો ભાઈ સાધો, गुरु बिन भर मन जासी हो। पानी के बीच में न पियासी, सुन सुनावे हंसी हो।
पानी के बीच है नजीक પણ દૂર બતાવનારા એ ગુરુ એ તમારા શત્રુ છે. પરમાત્માને તમારે મારે ચારણનું છેટું નથી. મારા ગુરુ કહેતા હતા દશાનંદ કે જીવનમાં એક તો સંત જોઈએ જ, સંત વિનાનું જીવન ધૂળ. અને જીવનમાં આપણી ભક્તિની પરંપરાને ચાલુ રાખનારું આપણા કુટુંબમાં એક સંતાન જોઈએ, સંતતિ, સંત. અને આયા ગયા સાધુની સેવા કરવા માટે સંપત્તિ જોઈએ, એ માપમાં જોઈએ. દશાનંદ તમારી પાસે સંપત્તિ ખૂબ છે, સંતાની છે. રાવણને 1 લાખ દીકરા, વાંચ્યું ગ્રંથોમાં, 1.25 લાખ દીકરાના દીકરા, 1 લાખ પુત્ર 1.25 લાખ નાતી, વારાવણ ઘર દીવા નહીં બાતી. 1 લાખ પુત્ર કવિ સાહેબ. એ રાવણને ઘરમાં 1 લાખ દીકરા, 1.25 લાખ દીકરાના દીકરા, પણ એને ઘરે પાછળથી કોઈ દીવો કરનારો ન રહ્યો, બધું સાફ થઈ ગયું, કારણ કે સંત નહોતો. દશાનંદ તમારી પાસે સંતાન ખૂબ છે, સંતાનને સાથે સાથે સંપત્તિ ખૂબ છે, પણ સંત નથી એટલે તું માર ખાઈ જવાનું. આપણી એ દશા છે ને, સંતાનમાં 5મા દીકરા, 7 દીકરા. ઘણા દરવાજા બહાર ખડ્યા હોય તો જેમ કોઈ જમાદાર નહીં ઊભા હોય ગવર્મેન્ટના, કોઈ સામું ના આવે. કોઈ તમને પડકારો કર્યો તો 7 છોકરા લાકડી લઈને નીકળે, બિચારો પાછો બાટી જાય. સંતાન ખૂબ છે આપણે, સંતાન પ્રમાણે સંતતિ પણ એની સાથે સંપત્તિ છે. પણ આપણી જિંદગાનીમાં સંત નથી એટલે આપણે માર ખાઈએ ને 12 વર્ષ જન્મીએ ને મરીએ, જન્મીએ મરીએ. મારા ગુરુજીએ અંતરયાત્રાની વાત કરે છે. રાવણ, તમને અંતરયાત્રાની ખબર નહીં. તમે બહારની યોગ સાધના, અષ્ટાંગ યોગ કરી કરી ગ્રહોને કબજે કર્યા, તમે સૂર્યચંદ્રને કબજે કર્યા, તમે દેવતાઓને કબજા કર્યા, તમે. પણ જે સારી શ્રેષ્ઠીનું રચયંતા છે, બ્રહ્માના ધણીનું ધણી છે, મહાબાપ, પિતામહ હોય, પિતામહ જગતામ, માતા પિતા પિતામહ. જે માતા પણ બની જાય, જે પિતાય બની જાય અને દાદો બની જાય, પિતામહ જગતામ, એવો માલિક મારો. એનો ભેદ તમને મારા ગુરુ આપે. રાવણ કે ના, મને એવી કંઈ જરૂર નથી. રાવણ આવી જરૂર નથી હોય ને તો અષ્ટાંગ યોગથી આત્માની ખબર નહીં પડે. આત્માનું ઓખળવું હોય ને કે મારામાં આત્મા ક્યાં બેઠેલો, કઈ આકારમાં. આકાર આત્માના હોય છે સાધના પ્રમાણે. જેની જેવી સાધના એ હોય ને આકાર આત્માનો, જેવી જેની સાધના એની પવિત્રતા એના આત્મામાં. આત્મા સફેદ કોનો હોય? જેને સુરત શબ્દના યોગની સાધનાની જાણકારી. અત્યારે ભગવાન દાસ સાહેબ કહેતા હતા શ્વાસથી સાધના કરજો. શ્વાસથી સાધના કરશો ને થોડા ઊંડા ઉતરશો ને તો શ્વાસની સાધનામાં તમને ક્યારેક ક્યારેક રંગ દેખાશે. પૃથ્વી તત્વ ચાલશે ને ત્યારે તમને પૃથ્વીનો રંગ દેખાશે. સમજી જાય કે ઠીક, હજી મારા શ્વાસમાં પૃથ્વી એટલે જળતા છે. પવનનું જ્યારે ધીરે 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 સંપર્ક થવા જાય, પવનનું તત્વ જ્યારે શ્વસવામાં એમાં આવતો જાય, એ રંગ ફરી જાય. ક્યારે લાલ રંગ દેખાય, ક્યારે પીળો રંગ દેખાય, ક્યારે લીલો રંગ દેખાય. પણ જ્યારે સાધના કરતાં કરતાં તમને સફેદ થઈ જાય, શ્વાસ સફેદ, તો જાણજો કે હવે સુરતા બની ગઈ છે. શ્વાસા સુરતા બને. કવિસા ફરમાવે શ્વાસા સુરતમાં રમી રહી, શ્વાસા સુરતમાં રમી રહી. શ્વાસાને તમે પકડો પણ સુરતા જ્યાં જાય ત્યાં શ્વાસાને જવું જ પડે. ગાય જાય ત્યાં વાસળો જાય. શ્વાસ સુરત में रमी रही, न्यारा कबो न હોય. ऐसा अद्भुत रूप है આપણે સુરત નિરત કરજો હોય. અદ્ભુત પરમાત્માનું સ્વરૂપ છે. સુરતા નિરતાથી જુઓ અને શ્વાસા તો તમારી સુરતાની સાથે છે જ. તો ચડતા ચડતા પ્રણવમાં જાય અને શાંત થઈ જાય. શ્વાસાનું ધણી પ્રણવ, પ્રણવથી પ્રાણ, પ્રાણથી શ્વાસા. મારા ગુરુજીએ મને અંદરમાં યાત્રા કરતા શીખવાડી છે. એકવાર મારા ગુરુજી પાસે ચાલ ને, પણ એ ભાગનું ફૂટેલો દશાનંદ વાતને માની નહીં. મને જ્ઞાન નહીં આપવાનું. મારી પાસે ઘણી શક્તિ પાવર છે. કાંઈ પાવર નથી. પાવર હોય તો એક કામ કરે ને, અહીંયા બધા તમારા સેવકો બેઠેલા છે અને બધા તાળી પાડશે. અત્યારે ફિટકાર બોલશે, આવો આપણે ઉપર જઈએ. ધાબે ગયા બે મંદોદરી દરરોજ સવારમાં પારિયામાને ઝાડ નાખવા જાય, ચણ નાખે પારિયામાને. પરોપકાર તો આપણે સંતોએ લખેલું જ છે. પરોપકાર ધર્મ છે.
તમારા કરતાં બીજાને ખવડાવશો તો એ ઉગશે. તમારું ખાધેલું છે ને એ ગંદો થઈ નીકળી જાય અને ઉગે નહીં. દરરોજ પારેવાને. રાવણને ખબર નહોતી. રાવણ કે તું ક્યારે પારેવાને નાખી દીધી? મારે તો ધર્મકર્મ જોઈએ જ નહીં. મારે લંકામાં ધર્મકર્મ, મારી જાણ વિના તું મારી ધર્મપત્ની છે પારેવાને ચણ નાખતી હતી કે મારે ગુરુજીએ કીધેલું. મારી ઈચ્છા તો એમ હોય કે ગરીબ ગુરબાને મોઢામાં નાખવું પડતું, મને જવા દેતો નહોતો ને એટલે હું પારેવાને નાખતી હતી. આપણે ઉપર જઈએ. મંદોદરી ગઈને પારેવા આવી ગયા દોડીને કે જો હું પારેવાને ચણ નાખું છું ને તારો પાવર દેખાડજે ને પારેવાને કહેજે કે પાર્યાઓ જો એકય પાર્યાઓ જો ચણવા માટે ચાંચ નીચી કરી તો તલવારથી માથું કાપી નાખશે. તારે બીક બતાડવાનું. તારો પાવર છે ને બધે. ચણ નાખ્યા ને પારેવા ફટફટ કરતા આવ્યા, ચણવા માંડ્યા. રાવણ બોલ્યો, એ પારેવાઓ, દુશાનન બોલું છું. નવગ્રહ જેના ઢોલિયા નીચે, દેવતા મારી મુઠ્ઠીમાં, સૂર્યચંદ્ર મારી પરીક્ષણા કરે. એ રાવણ શક્તિ સંપન્ન બોલું છું. જો તમે એક દાણો ચણ્યો તો ડોકા પી નાખીશ. પારેવાની બિચારાને ક્યાં પડી રાવણના બાપને. એ ધીરે ચણતા હતા આરામથી. મંદોદરી બોલી, થઈ ગઈ પરીક્ષા? આખો આકાશ પાતાળ તારા કબજામાં છે. હવે જો મારા ગુરુજીની વાત, મને સુરતા નિરતા દ્વારા સાધના શીખાડી. જગતના પ્રાણી માત્ર સાથે સંબંધ કેમ જોડવા, તાળ કેમ જોડવા, મારા ગુરુ શીખાડે છે. તમને મને બહારની સાધના તાળ તોડતો શીખાડે. સંતો મહાત્માને મળશે તો એ અંતરના સાધના કરનારા સાધક એ તમને પરમાત્મા સાથે તાળ જોડતા શીખાડે. પરમાત્મા સાથે જોડો એ તાળ તમે પછી માં, દીકરો, માસી, મામી, કાકા, કાકી બધા સાથે જોડો. અરે કોઈ પક્ષી બિચારો હેરાન પરેશાન હોય, તમારો તાળ જોડીને એને ચેતન પહોંચાડો. આવી શક્તિ સુરસબની સાધનાવાળામાં આવે. મને મારા ગુરુજીએ અંતરમાં યાત્રા કરવાનું શીખવાડ્યું છે. મારી શ્રુતા બ્રહ્માંડમાં જાય, બ્રહ્માંડના ધણીનું પાવર હું લઈ અને પછી એ પાવરથી ગમે એને સાથે સંપર્ક સાધી શકું છું, ગમે એને સાથે અમે સંબંધ બાંધી શકું છું, ગમે એને હું આજ્ઞા કરી શકું છું. હવે જોવે છે પછી એને પોતાની શ્રુતાના ધર્મ ચડાવી, અધર્મ ચડાવીને બ્રહ્માંડના ધણી સદગુરુના પાસે પાવર લઈ અને પાવર દ્વારા પછી એને આજ્ઞા કરી, હે પારેવો, તમે એટલા પારેવા છો ને, એક દાણું જો ચણવા ગયા તમારા સદગુરુના હમ છે તમને, અને પરેવા ચૂપ થઈ ગયા. ડોક લઈ લીધી અંદર, ચણતા બંધ થઈ ગયા. રાવણ બોલ, તારો પાવર ક્યાં ગયો? મારા પાસે તલવાર નથી, બીજા સાધન નથી, પણ મને રાત્રિમાં સાધના કરતા આવડે છે. હું રાત્રે સોતી નથી, હું સાધના કરું છું. સાધના મારા સદગુરુની કૃપાથી અધર્મ ચડી જાઉં છું. અધર્મ ચડી પછી ગગન મંડળની સારી પોલ મેં ખોલી છે. હું સવારમાં આવું ને ત્યારે મારા લુગડામાં પોટકો બાંધીને ગુરુ મહારાજ તો દિવ્ય જ્ઞાન લઈને આવું છું. અને તારા પાપ પ્રપંચમાં બચવા માટે કાંઈ માટે છાંટા મારું છું. હે પરમાત્મા, એ પાપીને બચાવજે. પણ તે તો હદ કરી નાખીને હવે કંઈ બાકી નથી રાખ્યું. રાવણ ચૂપચાપ બોલ્યા વિનાનું ચાલ્યા ગયો. જગતના પ્રાણી માત્ર સાથે સંબંધ જોડવો હોય તો જગતના પ્રાણી માત્રની જેની મુઠ્ઠીમાં બાગડોળ છે, તમારી મારી ડોર જેના મુઠ્ઠીમાં છે, એ ધણીને મળો. એને મળવા માટે જળમાં નહીં પણ ચેતનમાં જવું પડે. ચેતનમાં જવા માટે રાત્રે બેસવું પડે, જાગવું પડે. રાત્રે જાગવા માટે ધ્યાન કરવું પડે. ધ્યાન, ધારણા, સમાધિ ત્રણેયનો ભેદ જાણી અને સમાધિમાં લાગો, ધારણાને પાકી રાખો તો તમે જગતનું જગદીશ તમારા પર વરસે. કાંઈ બાકી ના રાખે. ભીષ્મ પિતામહ સોતા રહેતા હતા માણસૈયા પર, પણ આંખમાં આંસુ નહોતા. 1000 માણ લાગેલા, 1008. રાત્રે યુધિષ્ઠિર ચારે ભાઈઓ સાથે લઈને આવ્યા, પગે હાથ લગાડી, દાદા ઊંઘો છો? કે ના રે, ઊંઘ મારા જીવનમાં કેવી? એક વાત પૂછવાની છે. અમે જ્યારે આવીએ ત્યારે તમારા નેત્ર બંધ હોય, પણ તમારા મોઢા પર જે પૂનમનો ચંદ્રમાં ઉગ્યો હોય ને એવો કેમ રહેતો હશે? અને તમને આટલા વાણ વાગ્યા પણ તમે હાય ક્યારે બોલ્યા નહીં? અરે મને દુઃખ થાય, અરે તકલીફ છે, ક્યાંય નહીં બોલ્યા. કારણ શું? પાંડવો, મેં મારા શરીરનું ધ્યાન નથી કર્યું ક્યારેય. આ તો જે શરીરનું ધ્યાન કરે ને એને શરીરની પડી હોય કે મારે અહીંયા તકલીફ છે ને અહીંયા તકલીફ છે ને, કિડની બગડી ગઈ છે ને, હાર્ટમાં તકલીફ છે ને, કમર તૂટી ગઈ છે ને, હવે તો મારી દુશ્મન બની ગઈ કમર, ગોઠણ મારા બેરી થઈ ગયા. મેં મારા દેહ પર ક્યારે ધ્યાન જ નથી આપ્યું. પાંડવો, મેં મારી ઇન્દ્રિયોને ક્યારે ભોગમાં નથી પડાડી. આપણે આખું જીવન ભોગમાં પડાડી નાખ્યું. જગતના બધા ભોગ એ આપણે કાંઈ બાકી નહીં છોડ્યા હોય. પાંડવો, મેં ભોગને રોગ સમજ્યા છે. અને જેટલા ભોગ છે ને દુનિયામાં, તમને મને આનંદ જેવા લાગતા હોય, એ ભોગ બધા રોગ છે.
જેટલા ભોગ ભોગીએ એટલા રોગ ભેગા કરવાના છે આપણે જીવનના પોટકામાં. પાંડવો, મેં ક્યારેય જગતના ભોગ ભોગ્યા નહીં. મેં મારી ઇન્દ્રિયોના ભોગો પલાળી નથી. મેં ક્યારે ઇન્દ્રિયોના ઘાટ પર નથી બેઠો. मैं मारा गुरु की कृपा थी कायम चेतन घाट पे बैठो रहूँ छूँ. चेतन घाट पे बैठो रहूँ छूँ. चेतन घाट आ जड़ थी बहार. चेतन घाट पे बैठो रहते हो ने એને દુઃખ દર્દ માયા મોત કાંઈ નથી હોતા. તમને તમારા ગુરુ મળ્યા હોય સાચા તો તમે પણ ચેતન ઘાટ પર બેઠતા શીખી જાઓ. ચેતન ઘાટ આ જિંદગાનીમાં જાણી લો એનો ભેદ. અને આની આ જિંદગાનીમાં તમારા ગુરુ તમને ચેતન ઘાટ પર બેસાડી અને પછી બ્રહ્માંડ નીચેની છાયા દેખાડે. આવી જિંદગાનીમાં કરવાની જરૂર છે. પાંડવો ચૂપ થઈ ગયા. તમે લડાઈમાંથી નવરા થયા પણ તો તમે તો રાજમહેલમાં ભોગ ભોગવવા માંડ્યા છો. રાજ યજ્ઞ કરો છો, ઓલાને બોલાવો છો, ઓલાનું સન્માન કરો છો. એને બાદ તરત જ તમારે ચેતન ઘાટવાળા ગુરુને તપાસવાની જરૂર હતી, કારણ કે તમે પાપ કર્યો છે. કેટલાને માર્યા છે તમે. આટલા આટલા જીવોનું મોત એ તમારે કારણ થયો અને પાછા રાજગદ્દીમાં ભોગ ભોગવો છો. મારે રાજ નથી કરવું પાંડવો, અને મેં ક્યારેય ભોગ નથી ભોગ્યો. મેં મારો તાર ક્યારેય જગતમાં પરમાત્માને તોડ્યો નહીં, જગતમાં જોડ્યો નહીં. આપણી જિંદગીમાં જોજો, આપણે ક્યારેય આપણા આત્માનો તાર પરમાત્મામાં નથી જોડ્યું. જન્મ્યા ત્યારથી જગતમાં જ ફસ્યા. સંસારી કોને કહેવાય? કે જેણે પોતાની આત્માનો તાર પરમાત્મા સાથે ન જોડ્યો હોય એ સંસારી. સાધુ કોને કહેવાય? જેને પોતાના આત્માના તારને પરમાત્મામાં જોડ્યો પણ તોડ્યો નહીં ક્યારેય. જોડ્યો તો જોડ્યો, તોડ્યો તો નહીં જ. સાધુ જોડ્યા પર તોડતો નથી અને સંસારી તોડ્યા પર જોડતો નથી પાછો. પછી પારાવારે જન્મ્યા કરે પુનરભી જન્મ પુનરભી મરણમ પુનરભી જન્મ જઠે શયનમ. આવા કારીગરની તપાસ કરો જે કારીગર તમારી સૂતેલી સુરતાને જગાડી અને ઝણઝણતી ઝણકારના અંદરમાં મસ્ત બનાવી દે ઓર તમારી બંધ આંખવાળી નીરતાને જાગૃત કરી અને પરમાત્માની ઝાંકી કરાવી દે. અને ઝાંકી કરાવી આપણે સુરતા નીરતા બે બહેનોને શબ્દ પકડાવી અને પરમાત્માના ધામની ગતિ કરાવી દે. આવી જિંદગાનીમાં જો ઘટના ઘટી જાય તો પછી વાહ વાહ થઈ જાય. બ્રહ્માંડનું ધણી ખુશ થઈ જાય તમારા ઉપર અને માયા ત્યાં એમને ઉભી સુકાઈ જાય. અલખા સાહેબ ક્યાંય ગયા નથી, મારે એમ કહેવાનું છે. જેણે સતનામની અલખ જગાઈ હોય, આ તમારા આખા અરવલ્લીના એરિયામાં એને અલખ જગાડીને ડુંગરામાંની ઘાટીઓ પાર કરીએ છીએ માણસ. સતનામની અલખ એને જગાડી એટલી કોઈ નહીં જગાડી હોય મારી જાણમાં. મેં નહીં જગાડી. પેલા અમારા સાધુ ગામમાં આવતા હતા, અલગ બોલતા હતા, ગામ સાવચેત થઈ જાય. અરે મહાત્માઓ આવી ગયા, પરમાત્માનું ભાતું લઈને આવ્યા છે, આપણે જાગૃત કરશે. એમ આ માણસે ડુંગરાના અંદરમાં પાણે પાણે પગ દેતા ગયા છે. કબીરસાના અલખ જગાવી અને સુસુપ્તિમાં જાગૃતિ કરી છે. એ માણસ કેમ ચાલ્યો જાય? અમુક ઠેકાણે બાકી રહી ગયા હોય જાગૃત કરવાના. અલેખમાં બધાને એને પલાળ્યા હોય, પરમાત્માના અલેખની ધૂનમાં બધાને એને ચેતન કર્યા હોય. અમુક ઠેકાણે ચેતન કરવાથી બાકી રહી ગયા હોય તો એ માણસ જાય નહીં. અને કોઈ પણ સાધુ પરમ સંત ક્યારેય પોતાનું અધૂરું કામ છોડીને જાય નહીં. કામ પૂરો કરીને જાય. પોતાના ચેલાઓને ઠેકાણે પોગાડીને જાય. એને ઠેકાણે પાડ્યા સિવાય જાય નહીં. એને ઘણા ચેલા એવા હશે જેને એને ઉપદેશ આપ્યા હોય. ઉપદેશ આપ્યા પછી એને સાધનાની રીત બતાડી હોય. પછી એને દેહ છોડીને વિદેહમાં જવા માટેના પગથિયા એક બે ચઢાયા હોય તો એને જ્યાં સુધી પૂરી મંજિલ સુધી ને પહોંચાડે ત્યાં સુધી અલખા સાહેબ જાય નહીં. એક ભાઈ મને કહેતા હતા, અલખા સાહેબ તો ગયા અને સાહેબ તો અંધારો થઈ ગયો. અંધારો કેમ થઈ ગયો? એની પાછળ 4 ચાંદ તો છે. એને 4 દીકરા અલકા સાહેબના જ્ઞાનમાં નહીં પડ્યા હોય. હું તને 4 ચાંદ માનું છું. મેં 4 હજી હરકા ભળ્યા નથી, પણ મને વિશ્વાસ છે કે અલકા સાહેબ જ્યાં રહીને જે ઘરમાં બેઠા હોય ને જ્યાં પોતે પરમાત્મા સાથે એકમેક થતા રહ્યા હોય, જેને રસ પીધું હોય, મસ્તી ભાળી હોય, અને એ મસ્તી જ્યારે આખા ગામમાં, આખા ઘરોમાં, આખા વાતાવરણ બીખરી ગઈ હોય ત્યારે એને ઘરમાં રહેલા બાળકો એ અંધારામાં રહ્યા છે. એની પાછળ 4 ચાંદ છે. સૂર્ય પાસે એક જ ચંદ્રમા છે. અડધો કપાઈ જાય ને અડધો 15 દી ઉગે. આ 4 ચાંદ મને ચમકતા લાગે છે. અને મારી પ્રાર્થના છે અલખા સાહેબને, આ મહાપુરુષને, તારી વિધિમાં કોઈ થોડો કંઈ વાંક રહી ગયો હોય, કોઈ થોડો કાર્ય બાકી રહી ગયો હોય, ખૂણો થોડોક બાકી રહી ગયો હોય, છેડો ગાંઠવાળો બાકી રહી ગયો હોય તો તમે 4 ચાંદ અલખા સાહેબની શક્તિ પ્રાપ્ત કરીને આ મહાપુરુષની સાધનામાં પલળી અને કોઈ પણ એના રહેલા કર્મોને, એના રહેલી સત્સંગને, એના રહેલા અમુક પ્રકારોને બધાને પૂરા કરી અને અલકા સાહેબને પાછળથી એને 4 ચાંદ લગાડી અને અલકા સાહેબને પ્રસન્ન કરવા માટે, એને આત્માને ઉન્નત કરવા માટે આ કામ કરવાની તમારી જવાબદારી છે ને છે. તો અલકા સાહેબ અંધારો નથી કરતા ગયા.
અંધારામાં તમને છોડતા નથી ગયા, 4 ચાંદ છોડી ગયા છે. એ 4 ચાંદ તમારી મારી જિંદગીના અંધારાને દૂર કરવા માટે પ્રચાર કરશે કબીર સાહેબનો. ધર્મનું તમને મને ભેદ જણાવશે, ધર્મની કેળીએ ચડાવશે અને વારે વારે તમને મળે તો 12 વર્ષે એકવાર પ્રસંગ તો રાખજો આવો નવો અલકા સાહેબને યાદ કરવાનો. બીજા વર્ષે ત્રીજા વર્ષે નહીં, 12 વર્ષે રાખજો અને એની જ્યોતને ચારે બાજુ પ્રસારિત કરી પ્રકાશિત કરી અને આખા એરિયા દિગંત ગુંજે એવો કરવા માટે મારી ભાવના છે. એવો ભાવ સદવિરામ બોલે સદગુરુદેવ મહારાજ કી. કોઈને કઈ પૂછવું છે કે 4 ચાંદ ક્યાં ગયા? એ ચારે દીકરા અહીંયા આવીને ઉભા રહે, બધા હાથ જોડી દો ને તો હું તો જોઈ દઉં ને. અહીંયા આવી જાઓ. એની પાછળ કેટલા નથી, અમે 4 ચાંદ છીએ. ત્યારે હાજર છે તો હું ઊભો થઈ જાઉં. ત્યારે હાજર છે એકાદ બાકી હું આવીને ઊભો રહી જાઉં છું. મારો 4 પૂરી કરી.